કુદરતને એટલે પ્રાકૃતિક એટલે કુદરતી રચનાથી આ જે પણ ખેતી કરે ને એને પ્રાકૃતિક કહેવાય। તો વહાલા મિત્રો, તમે પણ ઘરે જઈને કહેજો કે આપણે પણ બે છોડ પ્રાકૃતિકમાં વાવીશું। અસ્તુ વધારે કંઈ બોલવાનું નથી, પણ આપણે સૌ પ્રાકૃતિક ખેતી તરફ વળીએ એવો આપણે સંકલ્પ રાખીશું। અસ્તુ જય પરમાત્મા। સરસ પ્રાકૃતિક ખેતી વિશે આપણે બાજુના વાસ્કુઈ ગામના અરવિંદભાઈ સાહેબે સરસ મજાની વાત કરી। એમણે હરિયાણા જઈને પણ ખેતી જોઈ આવ્યા છે, અને એ પણ આપણા રાજ્યપાલ ના ઘરે 300 એકર જમીન એટલે કેટલી તમે વિચાર કરો। આપણે તો 1 વીઘું કે અડધું વીઘુમાં ખેતી કરવી કઠણાઈ લાગે છે, બરાબર? પણ ખેતી કરવી હારી છે। આપણો ખેતી પ્રધાન દેશ, આખો દેશ ખેતી પર જ દબે છે, એટલે આપણા